આપણા ગુજરાતી એમ કહેવાય શબ્દકોશના શબ્દ પણ ઓછા પડે. એક વખત એક કવિ એમ કહેવાય જંગલમાંથી ધીરે 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 હાલો જાય છે અને હાલતા 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 આમ જંગલની અંદર મીટ માંડી બાપ. અને મીટ માંડતાની સાથે એક જોવે છે કે જંગલની અંદર એમ કહેવાય નિરાશા છે, એમ કહેવાય એક ઉદાસી છાઈ હોય છે. અને ત્યારે એ કવિ જંગલના એક વયોવૃદ્ધ વૃક્ષને પૂછે છે કે મારે એ જાણવું છે કે આવડું મોટું ઘટાટોપ જંગલ છે પણ છતાંય આની અંદર ઉદાસી કેમ છે, નિરાશા કેમ છે, કોઈ ઉમંગ કેમ નથી, કોઈ ઉત્સાહ કેમ નથી. અને તારે એક વયોવૃદ્ધ વૃક્ષ એમ કે છે કે વાંસ ઉગ્યું વન મેં રોને લગી વનરાય. અમારા જંગલની અંદર એમ કહેવાય એક વાહનનું ઝાડ ઉગ્યું છે અને બાપ વાંસના ઝાડની વિશેષતા છે એ મોટું થાય પછી એકબીજા હારે ગહાય ને પછી એમાંથી અગ્નિ પ્રગટ થાય. કે વાંસ ઉગ્યું વન મેં રોને લગી વનરાય, કુળમાં કપૂત પાક્યો કે સારે જંગલ કો દેશે જલાય. અમારા જંગલની અંદર એક એવો કપૂત પાક્યો છે, એવો છોડ ઉગ્યો છે કે અમારા આખા જંગલને હળગાવી નાખશે અને એટલા માટે અમે ઉદાસ છીએ. એક કવિ ધીરે 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 હલતો હલતો ત્યાંથી નીકળી જાય છે. અમુક સમય પછી એનો એ કવિ એના એ જંગલની અંદર પાછો આવે છે અને આમ કરીને આમ જોવે છે તો આખા જંગલની અંદર આનંદ આનંદ આનંદ, ઝાડવે ઝાડવાથી એમ કહેવાય કે જે ફૂલડા થયા છે એની અંદરથી ફોરમ છૂટે છે. અને કવિ એનો એ પ્રશ્ન ફરીને પૂછે છે કે આજ આ જંગલમાં આટલો બધો આનંદ કેમ છે? અને ત્યારે એ જંગલનું વયોવૃદ્ધ વૃક્ષ એમ કે છે કે આજ આનંદ કેમ છે કે ચંદન ઉગ્યું વન મેં હસને લગી વનરાય, કુળમાં સપૂત પાક્યો કે સુગંધ દેશે સદાય. સાહેબ, આપણું પરિવાર હોય, આપણું કુટુંબ હોય, એક સારો દીકરો એમ કહેવાય કુટુંબમાં જન્મ લે ને તો આખા કુટુંબમાં એક અનેરો આનંદ છવાઈ જતો હોય છે. કહેવાનો મતલબ અહીંયા આખું ઘનશ્યામપુર ગામ હલકીને ભેગું થયું છે. આજુબાજુમાંથી જે પણ ભાવિક માણસો આ સંતવાણીને સાંભળવા માટે આવ્યા છે, આ જે ધરતીની માથે બેઠા છે આજથી 5 વર્ષ પહેલા આ જે જગ્યા ઉપર એમ કહેવાય બોરડીના ઝાડા ખાડાના ટેકરા હતા, પણ બાપ જ્યાં ભજન પાકે, જ્યાં એમ કહેવાય કંઈક સંતવાણીના સૂર રેલાય, અમારા એમ કહેવાય ઘનશ્યામપુરના ઝંડાપીરના કંઈક અમારા ગામ ઉપર એવા આશીર્વાદ વરસતા રહીએ છીએ જ્યાં જ્યાં ભજન થાય ને આખું ગામ હલકીને અમે ભેગા મળીને આ કાર્ય કરીશું બાપ. અહીંયા જાણીને બાપ આનંદ થાય છે. અમારા મિત છે સમગ્ર ગુજરાતની અંદર 2 થી 3 વખત આખા ગુજરાતની અંદર ફર્સ્ટ નંબર, પહેલો નંબર એને પ્રાપ્ત કર્યો છે. કદાચ આ ઉસ્તાદ બેન્જો માસ્ટર થી આપ પરિચિત નહીં હોય. એ ઉસ્તાદ અત્યાર સુધીમાં લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 5 થી 6 વખત સમગ્ર ગુજરાતની અંદર એમને બેન્જો માસ્ટર તરીકે પ્રથમ નંબર મેળવ્યો છે. એથી વિશેષ આપણે ગૃહપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આપ કોઈને નામ યાદ હોય તો આપણા ગૃહ પ્રધાન હતા અને એમના થકી પણ એમનું સન્માન થયું છે. આ જે બધા કલાકાર મિત્રો છે ખાલી ભાવ લે અમારા ગામ પ્રત્યે, અમારા ઝંડાપીર પ્રત્યે, અમારા ગોરલપીર પ્રત્યે આ ભાવ છે ને ભાવ લઈને બધા ભાવથી પધાર્યા છે. અને ખાસ અમે તો કહી છે અમારું ગામ જોકે પોતાના એમ કહેવાય ગંગુઠાને પીને પાણી પીવાનું ન હોય, પણ અમે આ શું કામ કહી છીએ કે ગામે ગામ આ ચીલો પાડવા જેવો છે. તમે જોઈ લો અત્યારે વરસાદ કાલે વરહતો તો આ ડોમ અમે એટલા માટે જ ઉભો કર્યો છે સંતવાણી ભાવથી થાય, પણ વરસાદ આવે ખેડૂત લોકો હોય ને તમે જોજો તમારો જીવ મૂંઝાવા મળે કે હો આ વરસાદ પડ્યો છે સારું છે, પણ પાક પાકી ગયો હોય ને અને પછી માથે પડતો હોય ને તો આપણને ઉપાધિ થતી હોય. પણ એવા સમયે તમે ભજનમાં આવીને બેસી જાવ ને તો ભજન તમને અંતરથી શાંતિ આપશે. ના, ભજનમાં બેઠો છું ને ખબર છે કે મારો વાલો આજ ભર્યો છે ને તો આજ કણ વાયુ છે, ભલે આ સિઝનમાં નહીં આપે પણ આવતી સિઝનમાં આપણને આપશે. આ ભજનની અંદર તમને કહેવાનો મતલબ કંઈક શાંતિ મળે છે, કંઈક અંદર તાઢક થાય છે, અંતર શાંત પડે છે. હું કામ આત્માનો સાચો ખોરાક આ સાધુ સંતોની વાણી છે ને ઈ છે. અને એમને એમનામ નથી લખી, અંદર કંઈક ઉતર્યા છે, અંદર કંઈક એમને આપણા શરીરમાં એ જે તત્વ છે ત્યાં સુધી પહોંચ્યા છે, પછી આ લખ્યું છે. એટલા માટે મજા આવે છે. એક નાનકડો 2 મિનિટનો પ્રસંગ. આ સંત પરંપરા કેટલી મહાન છે આપણા દેશની, ઋષિ મુનિઓની પરંપરા કેટલી બધી મહાન છે. તો એક ગુરુ અને શિષ્ય ધીરે 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 એમ કહેવાય હાલ્યા જાય છે.
અને ગુરુ મહારાજ વારંવાર એના શિષ્યને કહે છે કે બેટા, જીવનની અંદર કોઈ દી સંગ્રહ ન કરવો, કેમ કે સંગ્રહ છે ને મારી નાખે. મધમાખી હોય એની અંદર મધનો સંગ્રહ કરે, ગમે ત્યારે લૂંટી જવાનો બીક રે. આપણા ઘર પરિવારની અંદર વધારે સંપત્તિ ભેગી થઈ જાય ને પછી આપણે ઈ સંપત્તિ આપણને ન હાચવે, આપણે ઈ સંપત્તિને હાચવવી પડે. એટલે ગુરુ મહારાજ વારંવાર કહેતા બેટા, જીવનની અંદર સંગ્રહ ન કરવો, સંગ્રહ આપણને મારી નાખે. વાત કરતા વાર લાગે, ગુરુ અને શિષ્ય ધીરે 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 હેલા જાય છે. વચમાં એક નાનકડી નદી આવે છે, નદી પાર કરવાની હોય છે. અને ત્યારે એ જે નાવિક હોય છે ને એની પાસે જઈને કહે છે કે ભાઈ, અમારે સામે પાર જવું છે. કે કોઈ વાંધો નહીં સાધુ મહારાજ, પણ તમારે જો સામે પાર જવું હોય તો કઈક રૂપિયા, કઈક પૈસા તમારે આપવા પડશે. ત્યારે શિષ્ય હતો એ ગુરુ સામે જોઈ અને મન દાંત કાઢે છે, હસે છે. હું કામ? ગુરુ મહારાજે કીધું તું જીવનની અંદર કોઈ સંગ્રહ ન કરવો, સંગ્રહ ન કરવો. સંગ્રહ તો કઈ કર્યો નથી. અને ત્યારે શિષ્ય મરક દાંત કાઢતા કાઢતા ઓલા નાવિક ને કીધું કે નાવિક ભાઈ, કોઈ વાંધો નહીં, તમને પૈસા મળી જશે, હામા કાંઠે પુગાડી દો. અને હામા કાંઠે પોગાડ્યા અને પૈસા શિષ્ય આપી દીધા. પણ શિષ્ય ઉતરીને ધીરે ધીરે પાછો મનમાં દાંત કાઢે છે. ગુરુ મહારાજ ને એમ થાય છે કે મારો શિષ્ય દાંત કેમ કાઢે છે? અને ત્યારે ગુરુ મહારાજ એમ કે છે કે બેટા વાત કર, આ તને ધીમું ધીમું હસવું કેમ આવે છે? કે ગુરુ મહારાજ કાઈ નહીં, અરે ભલામણા તું વાત કર, કઈક તારા મનમાં પ્રશ્ન છે ને. અહીંયા ગુરુ પરંપરાને જે જાણનાર માણસ હોય ને એ આવા શબ્દને સમજી જાય કે ગુરુને સામે બેહો, તમારા મનમાં હું વિચાર હાલતા હોય ને ગુરુ મહારાજ જાણી જાય, જો સાચા સદગુરુના શરણમાં બેઠા હોય તો. એટલે ગુરુ મહારાજ સમજી ગયા કે કઈક પ્રશ્ન છે. અને તારે શિષ્ય એમ કે છે કે માફ કરજો ગુરુ મહારાજ, આપ કહેતા હતા સંગ્રહ ન કરવો, સંગ્રહ ન કરવો. આ રૂપિયાનો સંગ્રહ ન કર્યો હોય તો આ નદી પાર કરીએ કદ આપણે? અને તારે ગુરુ મહારાજ એમ કે છે કે બેટા, તને એમ લાગે છે આ પૈસાનો તે સંગ્રહ કર્યો એટલા માટે નદી પાર થઈ? તો કે ના, ઈ તારો વેમ છે. તો કે કેવી રીતે? કે બેટા, એ રૂપિયાનો તે સંગ્રહ કર્યો એટલા માટે નદી પાર નથી થઈ, પણ તારી પાસે જે રૂપિયા હતા એનો તે ત્યાગ કર્યો ને, એ નાવિકને તે આપી દીધા ને, એટલા માટે આપણે આ નદીને પાર કરી શક્યા છીએ. કહેવાનો મતલબ, જગતમાં જે ત્યાગ કરે ને એને જગત વંદન કરે છે. તમે જો વૃક્ષ છે, વૃક્ષ એની નીચે આપણે હું કામ બેહે છે? આપણને વૃક્ષ છાંયો આપે છે, લાકડું આપે છે. રાત્રિની અંદર તમે જુઓ તો ચંદ્ર છે એનું સ્થાન ઉપર છે, સૂર્ય છે એનું સ્થાન ઉપર છે, વાદળ છે એનું સ્થાન ઉપર છે. શું કામ? કે બીજાના માટે કંઈક આપે છે. અને જે બીજાને માટે કંઈક આપતા હોય ને, જગત એને યાદ કરે છે બાપ. એટલે આ સંતવાણી અંદર કંઈક આવી પરંપરાને આપણે આપણા જીવનમાં ભણવા માટે ભાવથી ભેગા થયા છીએ. તારે વધારે સમય નેતા ફરી આપણે સંતવાણીના દોર તરફ 5-10 મિનિટમાં કલાકાર મિત્રો આવી જાય છે. હું ટૂંકમાં એટલા માટે વાળું છું કે આ અમારું ગામ છે અને અમારા ગામમાં અમે વધારે બોલીએ એ બરાબર ન લાગે. બહારથી છે પણ મિત્રો વધારે આવે, કલાકાર મિત્રો એમને માણીએ તો વધારે આનંદ આવે. પણ અહીંયા બધા આપ ધ્યાન આપો છો એના ઉપરથી એમ થાય છે કઈક વાતમાં રસ પડે છે. મહેસાણાની અંદર અમે બહુચરાજીમાં એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા હતા. એક નાથ સંપ્રદાયના સાધુના શબ્દો મિત્રો આપણા હૃદયમાં કોતરવા જેવા છે. આપ બધા ભાવથી બેઠા છો, તમારા હૃદય ઉપર હાથ મૂકીને કહેજો કે તમે આ સંતવાણીમાં આવ્યા છો એમાં કેટલા જણા પોતાના મા બાપને પગે લાગીને આવ્યા છો. અને હું જ્યાં જ્યાં સંતવાણીમાં ભજનમાં જાઉં છું ત્યાં કહું છું કે આવી 1 ને 1000 સંતવાણી સાંભળી લેવાની છૂટ, પણ જો તમારા મા બાપના આશીર્વાદ તમારી તમે લઈને ન નીકળ્યા હોય તો આ ભજન અને આ સંતવાણીમાં તમારે અત્યારે બેઠા છો, કદાચ સવારે 4 વાગ્યા સુધી ભજન હાલે અને જો તમારા હૃદયમાં એક શબ્દ ઠેરાય ને તો બાપ આ જગ્યા ખોટી પડે. અને મા બાપને એક વખત પગે લાગીને બાપ કોઈ પણ જગ્યાએ તમે નીકળો અને જો તમે જે સંકલ્પ ધાર્યો હોય, તમે જે વિચાર કર્યો હોય, તમે જે લક્ષ્ય રાખ્યું હોય અને એ લક્ષ્ય તમારી અંદર ન હોગે તો બાપ જગત આખાનો બાપ ભગવાન રામચંદ્ર એમ કહેતો હોય કે લખન, મને આ સોનાના અયોધ્યાના સિંહાસન ઉપર મજા નથી આવતી ને, એ માં કૌશલ્યાના ખોળાની અંદર આવતી હતી. બાપ આપણા મા બાપ પેલા છે. સાધુ સંતો હંમેશા કહે છે પોતાના મા બાપને ખુશ કરો પછી આ કઈ સમજાશે.
એટલે એટલા માટે એ નાથ સંપ્રદાયના સાધુ ના શબ્દ મારે તમારા થકી પહોંચાડવા છે. બહુ સરસ મજાની વાત કરતા હતા કે અહીંયા કોઈ માતાજીના ભુવા બેઠા હોય કે તમે કોઈ દેવની ભૂલ કરો ને, કોઈ માતાની ભૂલ કરો ને, તો તમારા કુળના જે ભુવા હોય ને એના શરણે વયા જાવ ને તો બાપ આપણને બચાવી લે. કે મારી જે પણ હે એ ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો. એ ભુવાના શરણે વયા જાવ તો ભુવો તમને એમાંથી બચાવી લે. કોઈ ભગવાનની ભૂલ કરો અને એ ભૂલમાંથી એમ કહેવાય કે નીકળવાનો રસ્તો ન હોય, કોઈ સિદ્ધ સંત હોય અને એનું શરણું સેવી લ્યો તો એ સિદ્ધ સંત છે તમને એમ કહેવાય ભગવાનની ભૂલમાંથી બચાવી લે. અને કદાચ તમે કોઈ સંતની ભૂલ કરી જાઓ અને કદાચ એમાંથી ઉગરો નહીં, તમારા મા બાપ પાસે આવી અને તમારી જે ભૂલ છે એને સ્વીકારી લો. કોઈ સાધુ કોઈ સંતની મારાથી આવી ભૂલ થઈ ગઈ છે અને એના શરણે જઈ અને કહી દો કે આ મારાથી ભૂલ થઈ છે, તો મા બાપ તમને એમ કહેવાય કે સંતની જે ભૂલ છે ને એમાંથી તમને બચાવી લે. પણ લખવું અહીંયા લખી લેજો, એક વખત જે મા બાપની ભૂલ કરે ને, મા બાપની આંતરીને કકડાવે ને, મા બાપના આત્માને એમ કહેવાય દુઃખ થાય એવું પગલું ભરે ને, પછી આ જગતમાં એમ કહેવાય શાસ્ત્રએ એનો કોઈ રસ્તો નથી બતાવ્યો કે આમાંથી કેમ નીકળવું. એટલે બાપ આ સંતવાણીમાં આવો છો બહુ મોટી વાત છે, પણ પેલા આ સંતવાણીમાં તમે હવાર સુધી સાંભળો, આનંદ ચોક્કસ આવશે. પણ ઘરે જઈને તમારા મા બાપ હયાત હોય તો એના એમ કહેવાય ચરણમાં, એના પગમાં માથું મૂકીને એક વખત તમે નમજો. આખા રાતમાં સંતવાણીમાં તમને જે આનંદ નહીં આવે ને એ મા બાપના ચરણમાં એમ કહેવાય વંદન કરવાથી આવશે. લખું અહીંયા લખી લો. કહેવાનો મતલબ મા બાપ છે એ આપણા, એના થકી આપણે આ જગતમાં આવ્યા છે, એટલે એને જેટલું એમ કહેવાય રાજીપો આપણે લઈએ કે જેટલા રાજી કરીએ કે તો આપણો કોઈક એમ કે ઉદ્ધાર થાય એમ છે, બાકી નહીં. એટલે એક નાનકડો થોડી વારમાં આપણી વચ્ચે બારે ઉભા છે મિત્રોને ફરી વિનંતી કરી થોડી વાર બેસજો. કઈક સંજોગો વસાત એવું છે કે વાહનની અંદર કઈક થોડીક તકલીફ થઈ છે, એટલે અહીંયા જે કલાકાર મિત્રો છે ગઢવી સાહેબ આપણી વચ્ચે પહોંચી નથી શક્યા, એટલે થોડી વાર આપણે દોર હાકી અને એમને અહીં સુધી પહોંચે. આપ ભાવથી સંતવાણીને સાંભળવા માટે આવ્યા છો તો ખાસ થોડી વાર ભાવથી બેસજો. હું વાત કરતો હતો અમારા ગામની અંદર કઈક એવી નાની વસ્તુ છે. એક કેવી છે, શું કામ કે આપ પણ આપના ગામમાં કઈક આવી રચના કરો તો આપને પણ કઈક નવો રસ્તો મળશે. અમારા ગામમાં સરસ મજાની એક સેવા સમિતિ નામની એક સમિતિ છે. અમે આ ગોરલપીર આશ્રમ છે એ જગ્યા ઉપર બેહીને તેની રચના કરી હતી કે ગામમાં જે પણ વિદ્યાર્થી મિત્રો પ્રગતિ કરે 1 થી 3 નંબર મેળવે એનું દર વર્ષે અમે કંઈક સન્માન કરીએ છીએ. ઘનશ્યામપુર ની અંદર કોઈ સારી સેવા કરતા હોય તો ઘનશ્યામપુર ગૌરવ એવોર્ડ પણ અમે આપીએ છીએ. અને આપ બધા કદાચ જાણતા હશો, અમારા ગોવિંદ મામા ગોવિંદભાઈ રબારી છેલ્લા 50 વર્ષથી કોઈ પણ માણાને હાડકામાં તકલીફ હોય, કોઈ મચકોડ થઈ ગયો, કોઈ નસમાં તકલીફ થઈ ગયો, તો બહુ સરસ મજાની 50 વર્ષથી 1 પણ રૂપિયો લીધા વગર સેવા કરે છે. તો આવી કઈક સેવા કરતા હોય ગામમાં અને એમને કઈક બિરદાવશો તો પાછળની પેઢી હોય એમાંથી કઈક નવું શીખશે અને એમાંથી કઈક પ્રેરણા મેળવી અને આગળ વધશે. આપણે વાત કરતો તો મા બાપ ઉપર કે માથી મોટું કોઈ નહીં જળધર કે જગદીશ, સૌ નમાવે શીશ ઓલી અંબા આગળ આલિયા. કે મુખથી બોલું માં તો મને હાથે નાનપણ સાંભળે, પછી આ મોટા બધાની મજા મને કડવી લાગે કાગડા. કે અણધારા આવી પડે આ ઘટમાં દુઃખના ઘા, પછી નાભીથી નીકળે અને મુખે આવે માં. વાત મા ઉપર કરતો હતો કે મુખથી બોલી માં તો મને હાચે નાને પણ સાંભળે, પછી આ મોટપ બધાની મજા મને કડવી લાગે કાગડા. હું એક સત્ય ઘટનાની વાત કરું. મેં મારી આંખે જોયેલું કે માં એ મનુષ્યની હોય તો ભલે, કોઈ જીવની હોય તો ભલે અને કોઈ પશુની હોય તો ભલે. હું પેલા એસટીમાં કંડક્ટરની નોકરી કરતો અને અમારી બસ
ચોટીલા નાઇટમાં જતી હતી. સાંભળજો એક નાનકડો ટૂંકો પ્રસંગ. અને ધીરે ધીરે અમારી બસ ચોટીલા રાણીપાટની આજુબાજુમાંથી અમારી બસ નીકળતી હતી. કોણના પધુભા અમારા ડ્રાઈવર હતા અને અમારી બસ લગભગ 70 થી 80 ની સ્પીડે જતી હતી. એ વખતે બને છે હું કે એક કૂતરી છે અને 4 ગલુડિયા હતા. એની 4 ગલુડિયા છે એ ધીરે ધીરે એ જે કૂતરી હતી એની પાછળ પાછળ હાલ્યા આવતા હતા અને હાલતા 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 આવતા હતા. આ બાજુથી બરોબર અમારી બસનું ત્યાંથી નીકળવું, આ બાજુથી કૂતરી અને ગલુડિયાનું નીકળવું. અને એક કૂતરીને 4 ગલુડિયા હતા, એમાં એક ગલુડિયું બહુ તોફાની હતું અને તોફાની ગલુડિયું એમ કહેવાય હળી મૂકી અને એની માની આગળ થઈ જાય છે. એની માની આગળ જવા જાય છે. હવે નાનું ગલુડિયું હોય અને એટલી બધી સમજ ન હોય એટલે દોડી અને આમ રોડ માથે બરોબર આવ્યું ને, આથી આ બાજુથી અમારી બસનું બરોબર નીકળવું, એ બાજુથી ગલુડિયાનું દોડીને આવવું. બસનો પાછળનો જોટો હોય એની 2 ટાયર હોય, એ જોટાની અંદર એ ગલુડિયું આવી ગયું. અને સાંભળજો, એ બરોબર આમથી ગલુડિયું બરોબર એ જોટાની અંદર આવ્યું અને પછી હું કંડક્ટરની સીટ ઉપર બેઠો હતો. એ બારી ઉપરથી મેં પાછું વળીને જોયું ને, એ જે કૂતરી હોય ને એ સાક્ષાત કોઈ શક્તિનો અવતાર હોય ને, એમાં હડેલાટ દોટ મુકતી એ બસની પાછળ દોડતી હતી. અને એના એમ કહેવાય આંખના અંગારા મેં જોયા હતા. એમાં એવું કંઈક લાગ્યું હતું કે આ બસ કદાચ હાથી જેવું વાહન છે, બાકી જો અત્યારે મારા હાથમાં આવે ને તો આ બસને એમ કહેવાય ભાંગીને ભૂકો કરી નાખું. શું કામ કે આ બસે એમ કહેવાય મારા બાળકને માર્યું છે, મારા બચ્ચાને માર્યું છે, મારા ગલુડિયાને માર્યું છે. એમ ઈ કૂતરી છે ને લગભગ 1.5-2 કિલોમીટર સુધી બસની પાછળ દોડી અને પછી ત્યાંથી દેખાતી બંધ થઈ ગઈ. અને પછી એની નાઇટમાં હું દરરોજ જાતો. અમારી બસ બરોબર નીકળે, એ કૂતરી એ અમારી બસની રાહ જોઈને બેઠી હોય. અમારી બસ ત્યાંથી નીકળે લગભગ 1.5 કિલોમીટર સુધી કૂતરી દરરોજ અમારી બસની પાછળ ગરગરતી દોટ મૂકે. શું કામ કે આ બસ છે એને મારા બાળને માર્યું છે. કહેવાનો મતલબ માં છે. ગીર પંથકની અંદર એક કહેવાય જંગલમાં આગ લાગેલી, આગે એટલું બધું નુકસાન કર્યું કે તાડ જેવા ઝાડને હળગાવી નાખ્યા. અને તારે ફોરેસ્ટ જંગલ ખાતામાંથી તપાસ કરવા માટે એમ કહેવાય અધિકારીઓ નીકળ્યા કે જંગલમાં કેટલું નુકસાન થયું છે. હાલતા 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 જંગલની અંદર એક સરોવર હતું, એના કાંઠે આગ રોકાઈ ગયેલી અને અહીંયા જઈને તપાસ કરી તો એક આગની અંદર એક હંસલી છે ને હળગી ગઈ હતી, પડતું થઈ ગઈ હતી. એટલે એક અધિકારીએ ચેક કર્યું કે આમાં શું તકલીફ છે, શું છે. એ પોઝિશન આપણે જોઈ કે હંસલીનું પડતું જે થઈ ગયું હતું, એની જે 2 પાંખ હતી ને આમ પોરી કરીને તો 2 પાંખમાંથી એક બચ્ચા જીવતા હતા. કહેવાનો મતલબ માં છે ને કદાચ કાળ સામો આવી જાય ને તો કાળની સામે બધ ભરી લે, પણ આપણને મરવા ન દે, એના બાળકને મરવા ન દે. એટલા માટે પુનિત મહારાજ બહુ સરસ મજાની વાત કરે છે કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એક કદી વિસરશો નહીં. અને છેલ્લે બહુ સરસ મજાની વાત કરે છે કે લાખો કમાતા હો ભલે, મા બાપ જેના ના ઠેરા લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. અને સંતાન છો સેવા કરો, સંતાન છો સેવા કરો, જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નથી. હું વારંવાર કહું છું કે આ જગતની અંદર મા બાપથી આપણા માટે હિતકર કોઈ નથી. જો તમારે જોવું હોય તો જોઈ લેજો, તમારા માં હોય એનાથી કોઈ તમારી વિશેષ શુભચિંતક ન હોઈ શકે. તમારી બેન હોય એનાથી વિશેષ તમારી કોઈ હિતેશુ ન હોઈ શકે. તમારો ભાઈ હોય એનાથી કોઈ તમારો મોટો ભાગીદાર ન હોઈ શકે. સંપત્તિની વાત નથી કરતો, કોઈ દુઃખ આવે સૌથી પહેલું એમ કહેવાય દુઃખ તમારા ભાઈને થતું હોય છે. અને એથી વિશેષ આ જગતમાં તમારા બાપથી મોટો કોઈ સલાહકાર ન હોઈ શકે. એક વખત એક દીકરો એના બાપને પ્રશ્ન પૂછે છે કે પિતાજી મારે એક પ્રશ્ન પૂછવો છે કે શું, કે માણસની કિંમત કેટલી. અને પિતાજી એને કહે છે કે બેટા બોલીને સમજાવું કે પ્રેક્ટિકલ કરીને સમજાવું. દીકરો એના કરતા પણ હોશિયાર કે પિતાજી 2 રીતે સમજાવો ને. તો દીકરા એક કામ કર, સામે પથ્થર છે ને એ પથ્થર લે અને બજારમાં વેચવા માટે જા. અને વેચવા માટે જા, ઈ બજારમાં કોઈ ખરીદવા માટેનું કે ને તો 2 આંગળી લાંબી કરજે, એ પથ્થરને વેચતો નહીં. દીકરો અહીંયાથી હાલતો 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 એમ કહેવાય કે શાક માર્કેટ હતી ને એની અંદર આવ્યો અને પથ્થર હાથમાં છે.
કોઈ શાક બકાલું વેચવા વાળા ભાઈએ જોયું કે આજ આ કાટલા છે ને ઘરે ભૂલી ગયો છો તો આ ભાઈ પાસેથી લઈ લઉં, અને આવી અને એ દીકરાને પૂછે છે કે આ પથ્થર વેચવો છે? તો કે હા. શું કિંમત છે? અને આમ કરીને બે આંગળી લાંબી કરી અને ઓલા શાકભાજી વેચવા વાળા ભાઈ કે છે કે ભલા માણા, આ પથ્થરની કિંમત 2 રૂપિયા થોડી હોય? કોઈ વાંધો નહીં, મારે પથ્થર જોઈ છે, આપી દે. પણ એને કીધું કે મારા પિતાજીને પૂછી લઉં પછી આપું. આ દીકરો એમ કહેવાય ત્યાંથી પાછો પિતાજી પાસે આવીને કહે છે પિતાજી, આ પથ્થરની કિંમત 2 રૂપિયા છે. અને એના પિતા એમ કે છે દીકરા, એક કામ કર, આ પથ્થરને ફરીને ઘહી નાખ અને ચકચકાટ કરી અને ફરીને બજારમાં જા, પણ એક વસ્તુનું ધ્યાન રાખજે, જે બજારમાં ગયો ને એની બજારમાં ફરીને ન જાતો. એમ કહેવાય કે દીકરે બરોબર પથ્થરને ઘસી અને ચકચકાટ કરી અને પિતાને પ્રણામ કરીને પાછો દીકરો ધીરે ધીરે હાલતો હાલતો બજારમાં આવે છે. આજ હોની બજારમાં આવ્યો અને હોની બજારમાં આવી હાથમાં પથ્થર છે, ઉભો છે, અને કોઈ હોનીએ જોયું કે પથ્થર છે બહુ કિંમતી છે, લાઈ યુવાન પાસેથી કિંમત જાણું. કીધું યુવાન, પથ્થર વેચવો છે? કે હા. શું કિંમત છે? બે આંગળી લાંબી કરી કે યુવાન, પથ્થરની કિંમત 2000 રૂપિયા થોડી હોય? હવે આ દીકરાને થોડોક વિચાર આવ્યો. 200 રૂપિયામાં બહુ વિચાર નહોતો આવ્યો, પણ હવે 2000 થયા એટલે વિચાર આવ્યો કે આ પથ્થરની કિંમત વધતી કેમ જાય છે. કે કોઈ વાંધો નહીં યુવાન, આપી દે, પથ્થરની મારે જરૂર છે. કે ના, મારે મારા પિતાજીને પૂછવું પડે પછી આપવો છે. દીકરો પાછો આ બીજી વખત ધીરે ધીરે વિચાર કરતો કરતો આવે છે. અને સાંભળજો, બરોબર દીકરો બીજી વખત પિતાની પાસે આવે અને પિતાજીને આવીને પ્રશ્ન પૂછે કે છે કે પિતાજી, આ પથ્થરની કિંમત તો 2000 રૂપિયા છે. અને ત્યારે એના પિતાજી કહે છે દીકરા, હવે છેલ્લી વખત એક કામ કર કે બરોબર ચકચકાટ કર, એટલો બધો ઘસ કે તારો ચહેરો એની અંદર દેખાવો જોઈએ, અને એટલો ચકચકાટ કરીને બજારમાં વેચવા જા. મિત્રો સાંભળજો, આ ત્રીજી વખત દીકરો ધીરે 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 બજારમાં વેચવા માટે આવ્યો. અને વેચવા માટે આવતા 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 એમ કહેવાય ઝવેરી બજારમાં આવે છે. અને ઝવેરી બજારમાં આવી અને બરોબર પથ્થર હાથમાં લઈ અને ઉભો છે. યાદ રાખજો, જ્યાં સુધી તમને કોઈ ઝવેરી જેવો માણા નહીં મળે ને ત્યાં સુધી જગતમાં તમારી કોઈ કિંમત નહીં થાય. કોઈ તમને એમ કે તું ઝવેરી જેવો, તું સાચો હીરો છું, એ ઝવેરી જ તમને કહી શકે કે તારી અંદર પરમ તત્વ પરમાત્માએ શું શક્તિ મૂકેલી છે, શું આવડત મૂકેલી છે, શું તાકાત મૂકેલી છે. ઈ જયારે ખબર પડે ને તારે જગતમાં કિંમત થાય, બાકી કિંમત ન થાય. ઝવેરીની પાસે આવી ગયો અને ઝવેરી આમ જોવે છે અને એ જે પથ્થર હતો ખરેખર શાલિગ્રામનો પથ્થર હતો. અને કદાચ કોઈ જગ્યાએ એમ કહેવાય કે પથ્થરનું સ્થાપન કર્યું હોય ને તો એમ કહેવાય ભવ્ય મંદિર બને. આ ઝવેરી સમજી ગયો કે આ પથ્થર કિંમતી છે, લઈ લેવાય. યુવાનને કહે છે યુવાન, પથ્થર વેચવો છે? એ કે હા. શું કિંમત રાખી છે? આમ કરી અને બે આંગળી લાંબી કરે છે. અને ઝવેરી કહે છે યુવાન, પથ્થરની કિંમત 2 લાખ રૂપિયા થોડી હોય? અને આજ આ 2 લાખ રૂપિયા કિંમત સાંભળીને યુવાનને વિચાર આવ્યો, ખરું આ કિંમત આટલી બધી? અને હવે એની મતિ કામ નથી કરતી, એની બુદ્ધિ કામ નથી કરતી. અને યુવાન જમીન સામે મીટ માંડતો 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 ધીરે 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 પોતાના પિતાની તરફ જાય છે. ઘરે આવી અને પિતાના ચરણોમાં એમ કહેવાય લાકડી પડે એમ પડી જાય છે. શું કામ? કે આજ જે કિંમત થવાની છે, કિંમત કેમ થઈ એ કિંમત જાણવા માટે બહુ આતુર છે. અને ત્યારે એના પિતાજી કહે છે કે બેટા, પ્રશ્ન નથી સમજાતો ને? કે ના. તો સાંભળ દીકરા, હવે તને સમજાવું કે તું એમ કેતો તો કે માણાની કિંમત શું છે. તો સાંભળ દીકરા, કે બજારની અંદર શાકભાજી વેચતા માણા હોય અને ઈ માણા નો જેવો વિચાર હોય, કહેવાનો મતલબ અમુક નબળા વિચાર વાળા માણા હોય, અને એવા માણા ભેગો તું બેહીશ તો તારી કિંમત 200 રૂપિયા થાય. પણ દીકરા, કોઈ હોની જેવો માણસ હશે અને એની પાસે તું જઈને બેહી જાશ તો તારી કિંમત 2000 રૂપિયા થાય. પણ દીકરા સાંભળી લે, કોઈ ઝવેરી જેવો માણા આવી જાય અને એના શરણમાં તું બેહી જા ને તો તારી કિંમત 2 લાખ રૂપિયા થશે. પણ દીકરા સાંભળી લે, એક વાત હજી મેં તને નથી સમજાવી, અને જીવનમાં ક્યારેક સમજાઈ જાય તો સમજી લેજે. તો કે શું? કે કોઈ સાચો સિદ્ધ સદગુરુ મળી જાય અને એના શરણે તું બેહી જા ને તો તારી કિંમત અનંત થઈ જાય, અનંત થઈ જાય, અનંત થઈ જાય. કહેવાનો મતલબ આવું કઈ ઠેકાણું મળે ને
તો જગતમાં કઈક આપણી કઈક અલગ રીતે પ્રગતિ થતી હોય છે. પ્રગતિ તો ઠીક છે, અંતરની અંદર અમથો આનંદ આવે ને તો સમજી લેજો તમારા ઉપર કઈક કૃપા વરસી રહી છે, કઈક અમી દ્રષ્ટિ થઈ રહી છે, તો જ આવે, બાકી ના આવે. એટલે આવો સાહિત્ય સાંભળવાની પછી ધીરજ આપ સૌ ભાવથી આટલી વાર સાંભળ્યા. અને એથી વિશેષ બહુ જીવનમાં સરસ મજાનું એક કવિએ કીધું છે કે અરમાન જિંદગીના અધૂરા, એકાદ બે પૂરા થાય તોય ઘણું છે, અને બે ચાર હારા કામ થાય તોય ઘણું છે. વધુ નથી અબડખો હવે જીવનમાં, પણ કઈક ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તોય ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી એનો જામ જીરવાય તોય ઘણું છે. એવું કઈક ઉજળું જીવન આપણે જીવવાની આપણને એક રાહ બતાવતું હોય છે. એ આપણને આ સંતવાણી, સદગુરુ અને સંતોના શબ્દો આપણને સમજાવતા હોય છે. એવા સંતવાણીના દોર તરફ આપણે ફરીને જવું છે. ત્યારે આપણે હમણાં જ મેં વાત કરી, અમે જે પણ આપણા ગામના બહારથી આવેલા જે પણ મિત્રો હોય એમને વિનંતી, આપણે જેમનું આતુરતાથી રાહ જોતા હતા એ કલાકાર, મેં કીધું સંજોગવશાત થોડુંક એમને મોડું થયું છે. આપણી વચ્ચે ભજનીક એવા આદિત્યદાન ગઢવી પધાર્યા છે. એક વખત જોરદાર તાળીના ગડગડાટથી ગઢવીભાઈને વધાવશું અને ગઢવીભાઈને વિનંતી કરીએ કે બાપલિયા, તમને જેવી મજા આવે એવી કંઈક સંતવાણી અને ભજન લઈને આવો તો જોરદાર તાળીના ગડગડાટથી વધાવશું આદિત્યદાન ગઢવી.